યુએસ દ્વારા દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલા પર આક્રમણ કરવામાં આવ્યું. સમગ્ર દુનિયા ફરી એકવાર જગત જમાદાર અમેરિકાને લઈને બે ભાગોમાં વહેંચાઈ ગઈ. રશિયા અને ચીને આ કાર્યવાહીનો વિરોધ કર્યો, જ્યારે આર્જેન્ટિના અને ઇઝરાયેલ જેવા દેશોએ યુએસની તરફેણમાં ઊભા રહ્યા છે. આ સાથે જ દક્ષિણ અમેરિકાના દેશોમાં અને યુરોપના દેશોમાં કેટલી જગ્યાએ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધમાં દેખાવો પણ થઈ રહ્યા છે. પરંતુ આ બધી જ ઘટનાઓમાં એક એવી ઘટના સામે આવી છે જેના કારણે આ ધરતી પર અમેરિકા સૌથી જૂનામાં જૂનું લોકતંત્ર કહેવાય છે તે વાત ફરી એકવાર સાબિત થઈ છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. હાલમાં સમગ્ર દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર વેનેઝુએલા છે, પરંતુ આ બધી જ ઘટનાઓમાં અમેરિકામાંથી એક ઘટના સામે આવી છે જેમાં થાય છે એવું કે અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના પત્રકાર દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ડાયરેક્ટ વાત કરવામાં આવી હતી. આ પત્રકારનું નામ છે ટાયલર પેજર. તેઓ યુએસના પ્રતિષ્ઠિત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ સાથે જોડાયેલા છે. પત્રકાર ટાયલર પેજરનું કહેવું છે કે યુએસના સ્થાનિક સમય પ્રમાણે શનિવારે વહેલી સવારે 4:30 વાગે જેવી જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેરાત કરવામાં આવી કે યુએસની સેના દ્વારા વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની રાજધાની કારાકાસથી ધરપકડ કરવામાં આવી છે. તેની 10 મિનિટ પછી તરત જ પત્રકાર ટાયલર પેજરે ફોન કર્યો હતો. ટાયલર પેજરે તેમની પ્રતિક્રિયામાં કહ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 3 રિંગમાં તો ફોન ઉપાડી લીધો અને પછી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમને 50 સેકન્ડ સુધીની વાતચીત થઈ હતી, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલામાં થયેલા આખા ઓપરેશનની માહિતી આપી હતી. અને સાથે જ પછી તેમણે કહ્યું હતું કે વધારે જાણકારી પ્રેસ કોન્ફરન્સ કરીને આપવામાં આવશે. એક પત્રકાર વહેલી સવારે પ્રમુખને પ્રતિક્રિયા માટે ફોન કરે છે અને પછી પ્રમુખ પ્રતિક્રિયા આપે છે. માટે જ અમેરિકા દુનિયાનું સૌથી જૂનું લોકતંત્ર કહેવાય છે. આ પહેલીવાર નથી કે યુએસ દ્વારા કોઈ દેશ પર આક્રમણ કરવામાં આવ્યું હતું, પરંતુ અગાઉ યુએસ દ્વારા અનેક દેશો પર આક્રમણ કરવામાં આવ્યા છે. પરંતુ પહેલાના યુએસ પ્રમુખ એક પાખંડ કે ઢોંગવાળા કારણો અને જવાબો આપતા હતા. અમેરિકાના ઇતિહાસમાં ડોનાલ્ડ ટ્રમ્પ નેકેડ રીતે તેમણે આ પ્રથમ વખત સ્વીકાર્યું છે કે વેનેઝુએલાની ધરતીમાં ક્રૂડ ઓઇલ અને સોનાનો ભંડાર છે. તેના કારણે તેમણે આ પગલું ભર્યું છે. વેનેઝુએલા પર ડોનાલ્ડ ટ્રમ્પે જે આક્રમણ કર્યું તેમાં ફરી એકવાર હવે મુનરો ડોક્ટ્રિનની ચર્ચા થઈ રહી છે. આ મુનરો ડોક્ટ્રિન 1823માં અમેરિકાના પૂર્વ પ્રમુખ જેમ્સ મુનરો દ્વારા આપવામાં આવ્યો હતો, જે અમેરિકાની વિદેશ નીતિમાં ખૂબ જ પાયાનો સિદ્ધાંત કહેવાય છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે અમેરિકાએ વેસ્ટર્ન હેમિસ્ફિયર એટલે કે જ્યાં ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડ આવેલા છે ત્યાં કોઈ પણ યુરોપિયન તાકાતનું પ્રભુત્વ ના હોવું જોઈએ, કેમ કે તે વખતે યુરોપિયન તાકાતો ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં ખૂબ ભારે તેઓ ઇન્ટરવેન્શન કરતા હતા. પરંતુ હવે 21મી સદીમાં વેસ્ટર્ન હેમિસ્ફિયરમાં અને ખાસ કરીને દક્ષિણ અમેરિકા ખંડમાં ચાઇનાનું પ્રભુત્વ વધ્યું છે. તેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલામાં હવે સત્તા પલટો કરાવી નાખ્યો છે. યુએસ દ્વારા આપણે જણાવી દઈએ કે 1898થી 1994 દરમિયાન દક્ષિણ અમેરિકામાં ઓછામાં ઓછું 41 વખત ઇન્ટરવેન્શન કરવામાં આવ્યું છે. એટલે કે 41 વખત ત્યાં તેમણે કાં તો બળનો પ્રયોગ કરીને કાં તો ઇન્ટેલિજન્સનો પ્રયોગ કરીને ત્યાં સત્તા પલટા કરાવેલા છે. તો પત્રકાર ટાયલર પેજર સાથે ડોનાલ્ડ ટ્રમ્પ જે વાતચીત થઈ તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.